ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે છેલ્લે ચેપ્ટર નંબર 2 ની અંદર કેટલાક દાખલાઓની વાત કરી હતી વિદ્યુત સ્થિતિમાન રિલેટેડ. ઈ દાખલાઓના હજી જે વેરિએશન્સ છે એને રિલેટેડ એ સૂત્ર સંબંધિત જે અલગ અલગ પ્રકાર છે એ પ્રકારમાં આપણે આગળ વધીએ. આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1 જોયો હતો. બે વિદ્યુતભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે એને સંબંધિત એક દાખલાની હજી મારે વાત કરવી છે. ઈ છે ઉદાહરણ 2.2. ઉદાહરણ 2.2 ની વાત કરીએ મિત્રો. રકમ કંઈક આ પ્રમાણે છે. બે વિદ્યુતભારો આપેલા છે Q1 3 × 10⁻8 કુલમ, Q2 -2 × 10⁻8 કુલમ. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે એવો પ્રશ્ન છે. બંને વિદ્યુતભારો એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે આવેલા છે. આ આપણી રકમ છે. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય કરવાનું છે. ચલો ગણતરી આગળ વધારીએ. ધારો કે આ બે વિદ્યુતભારો છે Q1 અને Q2. આ અંતર જે આપેલું છે મિત્રો એ 15 સેન્ટીમીટર અંતર છે. બંનેને જોડો. ધારો કે બંનેને જોડતી રેખા પર અહીંયા કોઈ એક બિંદુ P પાસે અથવા તો હજી આગળ વધારીએ કોઈ એક બિંદુ P ડેશ અહીંયા લઈએ. કોઈ એક બિંદુ P ડેશ અહીંયા લઈએ. આ બંને બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે એવું આપણે ધારવું છે. આ અંતરને હું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે x કહીશ. તો આ અંતર થશે મિત્રો 15 - x. તે જ પ્રમાણે x સ્મોલ રાખીએ. p ડેશ થી અંતર હું એને લઈ લઉં x ડેશ. q1 થી p ડેશ નું અંતર, તો આ વચ્ચેનું અંતર થશે x ડેશ - 15. આ તો 15 છે, આ x ડેશ છે, તો આ x ડેશ - 15 થશે. આ પ્રમાણેના મૂલ્યો આપણે લઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો Q1 અને Q2 બે વિદ્યુતભારો છે. બંનેને જોડતી એક રેખા લીધી છે. જોડતી રેખા પર એક બંનેની વચ્ચે અને એક કાં તો આ બાજુ અથવા આ બાજુ બેમાંથી કોઈ એક બાજુ તમે P ડેશ ને લઈ શકો છો. ગણતરી પૂર્વક બંને સાચું જ આવે. ધારો કે Q1 થી P નું અંતર x છે, તો Q2 થી P નું અંતર 15 - x થશે. તે જ પ્રમાણે Q1 થી x ડેશ, તો આ x ડેશ - 15 થશે. પહેલો મુદ્દો સોલ્યુશન લઈએ. ધારો કે Q1 અને Q2 ને જોડતી રેખા બિંદુઓ P અને P ડેશ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. એવું આપણે ધારી લઈએ છીએ. ધારો કે P અને P ડેશ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. પહેલી ગણતરી કરીએ. બિંદુ P પાસે આપણી મુખ્ય ગણતરી શરૂઆતની રહેશે બિંદુ P પાસે. આકૃતિમાં બધી જ માહિતીને દર્શાવી દીધી છે એટલે હું ડાયરેક્ટ ગણતરીમાં જઈશ. તો બિંદુ P પાસેની વાત કરીએ તો માટે Vp V1 + V2 0. માટે Vp તો 0 છે. V1 એટલે Q1 ને લીધે P પાસેનું વિદ્યુત સ્થિતિમાન અને V2 એટલે Q2 ને લીધે P પાસેનું સ્થિતિમાન. બંને આપણે લેવું પડે. Q1 અને P વચ્ચેનું અંતર x છે. Q2 અને P વચ્ચેનું અંતર 15 - x છે. બિંદુએ વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાન kq/r મુજબ આ kq1/x અને આ kq2/15 - x બરાબર 0. ચલો k કોમન લઈએ. Q1 ની કિંમત 3 × 10⁻8 x -2 × 10⁻8 15 - x બરાબર 0. એક 10⁻8 અને એક k બરાબરની સામે જશે એટલે ઉડી જશે.
એક સ્ટેપ લઈએ છીએ આપણે આ કિંમત અહીંયા માઈનસ છે સામે જાય તો પ્લસ માટે 3 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદમાં x બરાબર 2 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદમાં 15 ઓછા x કિંમતના અનુસંધાનમાં આવડી જશે 10 ની માઈનસ 8 કેન્સલ થઈ જશે તો વધે છે આપણી પાસે એ કિંમત માટે 3 ના છેદમાં x બરાબર 2 ના છેદમાં 15 ઓછા x ક્રોસ ગુણાકાર કરી શકો છો તમે ક્રોસ ગુણાકાર કરતા 15 તરી 45 ઓછા 3x બરાબર 2x 3x સામે જાય તો પ્લસ માટે 2x 3x ઈ પદને અહીંયા લખતા મળે છે 45 માટે 5x બરાબર 45 તો x બરાબર 9 ગુણ્યા 5 9 5 45 એટલે 9 સેન્ટીમીટર થાય પહેલો જવાબ આપણને અહીંથી મળે છે q1 થી q1 અને q2 ને જોડતી રેખા પર q1 થી 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે માટે એમ કહી શકાય જવાબમાં q1 થી 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે આ પહેલો જવાબ હશે પહેલો જવાબ બહુ સિમ્પલ સરળ અને એકદમ શોર્ટ રજૂઆત છે આપણે એને અહીંયાથી દર્શાવવાની છે કે ભાઈ q1 થી 9 સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસે બિંદુ P ક્યાં આવેલું છે એ સ્થાન નક્કી થઈ જાય 9 સેન્ટીમીટર અંતરે આવેલું છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ જશે હજી મારે ગણતરી કરવી પડશે P' પાસે એની વાત કરીએ બિંદુ P' પાસે Vp' આની મુજબ જ ગણતરી કરશું v1 v2 બરાબર 0 વિદ્યુત સ્થિતિમાન તો મારે શૂન્ય જ લેવાનું છે તમે જોઈ શકો છો જે ગણતરી આપણે આગળ માટે કરી છે એ જ પ્રમાણે આપણે ગણતરીને અહીંયા દર્શાવવી છે ચલો v1 એટલે q1 ને લીધે બિંદુ P' પાસે અંતર છે x' એટલે k q1/x' q2 થી અંતર છે પ્લસ k q2 x' માઈનસ 15 બરાબર 0 સેમ ગણતરી k કોમન q1 ની કિંમત મૂકી આપણે 3 ગુણ્યા 10 ની માઈનસ 8 અપોન x' માઈનસ 2 ગુણ્યા 10 ની માઈનસ 8 અપોન x' માઈનસ 15 બરાબર 0 k સામે જશે ડિવાઈડ થઈ જશે એનો આન્સર થઈ જશે 0 માટે મળે છે મિત્રો 3 ગુણ્યા 10 ની માઈનસ 8 અપોન x' 2 બરાબર 2 ગુણ્યા 10 ની માઈનસ 8 અપોન x' ઓછા 15 બરાબરની આ કિંમત સામે જાય બરાબરની કિંમત સામે જાય એટલે પ્લસ થઈ જાય 10 ની માઈનસ 8 ઉડી જશે આ 3 આ પર સામે જાય x' માઈનસ 15 બરાબર 2x' 3x' માઈનસ 45 બરાબર 2x' માટે 3x' આ 2x' આ બાજુ આવે તો માઈનસ 45 સામે જાય તો પ્લસ માટે x' બરાબર 45 સેન્ટીમીટર જેવી રીતે મને x 9 સેન્ટીમીટર મળ્યો તો મિત્રો એનો મતલબ થાય છે કે અહીંથી q1 થી 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય તે જ પ્રમાણે મને x' ની કિંમત મળી છે મિત્રો 45 સેન્ટીમીટર માટે એમ કહી શકાય કે q1 થી 45 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે તો આ પ્રમાણે આપણે આ દાખલાને ગણી શકશું એક જ સરખા જેવી ગણતરી છે તમે જોઈ શકો છો બોર્ડ પર બહુ જ વ્યવસ્થિત રીતે તમારે એને લખવાનું છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 2.2 ને બહુ જ વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે
સેમ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1 અને ઉદાહરણ 2.2 આ બંને એક જ સરખામો પ્રકાર ધરાવે છે. એ પ્રમાણે તમારે એને જોવાનું છે. આગળ વાત કરીએ હવે બીજા એક દાખલાની. આપેલા ટોપિક સંબંધિત જો આપણે જોઈએ મિત્રો તો સ્વાધ્યાયની અંદર દાખલાઓમાં આપણને બીજા અલગ અલગ દાખલાઓ હજી એના એક સ્વરૂપ મળે છે. જેમાંથી પ્રથમ વાત કરીએ આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.15 ની. સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.15 ની વાત કરીએ છીએ. બહુ સિમ્પલ અને ગૌસના નિયમનો ઉપયોગ કરીને આ દાખલાને આપણે ગણી શકશું. દાખલો એમસીક્યુ ના પર્પઝ માટે બનાવેલો છે એટલે એને અનુસંધાનમાં તમારે એને ધ્યાનમાં લેવાનું છે. રકમ આ પ્રમાણે છે. 15 ની ત્રિજ્યા r1 અને 12 ની ત્રિજ્યા r2 ધરાવતી એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુતભાર q છે. મારે એક સુવાહક કવચ લેવાની છે. સમજજો બરાબર. અહીંયા સુવાહક કવચ છે. સમકેન્દ્રીય હોય એવી પરિસ્થિતિનું નિર્માણ છે અને અનુક્રમે તમને રકમમાં કીધું છે અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા. મારે બે ત્રિજ્યાઓ દર્શાવી છે. રકમ મુજબ અંદરની ત્રિજ્યાને r1 કીધું છે, બહારની ત્રિજ્યાને r2 કીધું છે. સુવાહક કવચ પરનો વિદ્યુતભાર q છે. ધન વિદ્યુતભારી છે એટલે કવચ પર વિદ્યુતભાર દર્શાવીશું. કવચ પરનો વિદ્યુતભાર મિત્રો દર્શાવીશ કેપિટલ Q. કવચ પરનો વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ Q. હવે આગળ વધીએ. ઓપ્શન એ કવચના કેન્દ્ર પર વિદ્યુતભાર સ્મોલ q મૂકવામાં આવે છે. આ કવચનું કેન્દ્ર છે, તમે જોઈ શકો છો. સ્મોલ q વિદ્યુતભાર મૂકેલો છે કવચના કેન્દ્ર પર. તો કવચની અંદરની અને બહારની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી થાય? એટલે મને પ્રાથમિક સ્ટેજમાં એવો પ્રશ્ન કરેલો છે કે જો કેન્દ્ર પર વિદ્યુતભાર q મૂકવામાં આવે તો કવચની અંદર અને બહારની સપાટીઓ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી? કવચની બહારની સપાટી, કવચની અંદરની સપાટી, એ બંને માટે મારે ધ્યાનમાં લેવી છે. હવે તમે જોઈ શકો છો બહારની સપાટી માટે ઓપ્શન A ની ગણતરીમાં પહેલો ઓપ્શન A છે. રકમ પ્રમાણે બહારની સપાટી પર વિદ્યુતભારની હું વાત કરું, બહારની સપાટી પર વિદ્યુતભારની વાત કરું મિત્રો, તો મારી પાસે સપાટી ઉપર રકમ પ્રમાણે કેપિટલ Q જેટલો વિદ્યુતભાર કવચ પર આપેલો છે. કેન્દ્ર પર તમે Q વિદ્યુતભાર મૂકેલો છે એટલે કુલ વિદ્યુતભાર થઈ જશે સ્મોલ q q એટલો વિદ્યુતભાર મને મળે. એટલે અહીંયા દર્શાવીશ હું સ્મોલ q કેપિટલ Q, કારણ કે q ની અસર બહારની સપાટી ઉપર થશે એટલે q q એટલો હું કુલ વિદ્યુતભાર દર્શાવીશ. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જાણો છો તમે, એકમ પૃષ્ઠ દીઠ વિદ્યુતભાર એને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહીશું મિત્રો. તો સૌથી પહેલો વિકલ્પ તમને પૂછેલો છે કવચના કેન્દ્ર પર સ્મોલ q વિદ્યુતભાર મૂકવામાં આવે તો કવચની અંદર અને બહારની સપાટી પર વિદ્યુતભાર
ભારની પૃષ્ઠ ઘનતા સૌથી પહેલા બહારની સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા વડે આપણે એને દર્શાવીએ છીએ સિગ્મા બરાબર q બાય a q એટલે સ્મોલ q પ્લસ કેપિટલ Q બાય a હવે તમે સમજી શકો છો કે આ r2 ત્રિજ્યાનો એક ગોળો સમજી શકો એક પૃષ્ઠ લઈ શકો r2 ત્રિજ્યા અને ગોળાનું પૃષ્ઠફળ મિત્રો એનું સૂત્ર તમે જાણો છો 4πr² થશે બહારની સપાટી માટે ત્રિજ્યા r2 હોવાથી હું અહીંયા લખીશ 4πr2². આવી એક સિમ્પલ રજૂઆત છે આ તમારો જવાબ પહેલા સ્ટેપમાં ત્રિજ્યા કેટલી છે કવચના કેન્દ્રથી r2 જેટલી કવચ પરનો હવે કુલ વિદ્યુતભાર કેટલો છે q q એને અનુરૂપ હું એનો જવાબ લખીશ એના પછી આગળ વધીએ અંદરની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા મારે લેવી છે અંદરની સપાટી પર પૃષ્ઠ ઘનતા લેવા માટે રકમ પ્રમાણે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇન્ટરનલ અને એક્સટર્નલ એટલે બાહ્ય આપણે દર્શાવવાનો માત્ર સંદર્ભ છે સિગ્મા ઇન્ટરનલ લઈએ આપણે તો અંદરની સપાટી પર મિત્રો વિદ્યુતભારની વહેંચણીના પ્રકાર અનુસાર જો અંદરના ભાગમાં સમગ્રપણે બહારની સપાટી પર ધન વિદ્યુતભાર વિતરિત પ્લસ q જેટલો ધન વિદ્યુતભાર વિતરિત લઉં તો ગોળાની સંમતિ અનુસાર આ પ્લસ q અહીંયા તો જ લઈ શકાય છે હું અહીંયા દર્શાવું છું જો સપાટી પર અંદર ઋણ વિદ્યુતભાર હોય r1 ત્રિજ્યાની સપાટી પર એટલે અહીંયા મળશે તમને -q વિદ્યુતભાર ત્યારે આપણને આ આઉટર કવચમાં વિદ્યુતભાર q થશે એટલે બાહ્ય સપાટી માટે મારે આ વિતરણની કેમ જરૂર પડી મિત્રો q અને -q ની ગોળામાં આપેલી સમીપતા પરથી અંદરનો ભાગ પ્લસ અને માઈનસના કારણે તટસ્થ થઈ જશે અને બાહ્ય કવચ પર જે મને રકમમાં આપેલું છે બાહ્ય કવચ પર વિદ્યુતભાર પ્લસ q હું લઈ શકીશ તો અંદરની સપાટી માટે ત્રિજ્યા r1 વિદ્યુતભાર -q તો -q છેદમાં 4πr1² માત્ર MCQ ના સંદર્ભ માટેનો આ દાખલો છે આ પ્રમાણે ઓપ્શન A તમે ગણી શકશો રકમને તમારે ધ્યાનમાં લેવાની છે રકમની અંદર મિત્રો ઓપ્શન A આપેલું છે A માં તમને બહારની સપાટી અને અંદરની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માંગેલી છે આગળ વાત કરીએ ઓપ્શન B જો કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેવો અનિયમિત આકાર ધરાવતું હોય તો પણ બફરની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એવું તમારે સમજાવવાનું છે બફરની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે ઓપ્શન B ની અંદર મિત્રો આ આપણે ગૌસના નિયમનો ઉપયોગ પરફેક્ટલી કરશું અહીંયા ગૌસના નિયમ અનુસાર માત્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુતભારની વાત આપણે કરવી છે અનિયમિત આકારનું હું અહીંયા પૃષ્ઠ લઈ લઈશ જેનો આકાર અનિયમિત છે આકાર કેવો કીધો છે રકમમાં અનિયમિત છે એની ઉપર વિદ્યુતભાર વિતરણ સમજીશ આ ગોળાકાર નહીં પણ ગોળાકારની જગ્યાએ અનિયમિત ચલો પહેલું સ્ટેપ અનિયમિત હવે આ અનિયમિત પૃષ્ઠની અંદર એક બફોલ એટલે કેવિટી છે કેવિટી પરનો વિદ્યુતભાર શૂન્ય છે સમજો અંદરના ભાગની વાત છે એક નાનકડી કેવિટીને દર્શાય છે અંદરના ભાગમાં રકમ એવું કહે છે કે કવચ ગોળાકાર ન હોય પણ ગમે તે અનિયમિત આકાર ધરાવતું હોય તો પણ બફોલ જેમાં કોઈ વિદ્યુતભાર નથી એટલે આપણે વિદ્યુતભાર દર્શાવવાનો નથી એની અંદરનો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય એક સામાન્ય ગણતરીથી એને સમજી શકીએ બફોલની અંદર વિદ્યુતભાર
ન હોવાથી મિત્રો બપોરમાં કોઈ જ વિદ્યુતભાર નથી, તો ફ્લક્સ phi બરાબર સિગ્મા q બાય એપ્સિલોન 0 બરાબર 0 થાય, ફ્લક્સ શૂન્ય થાય. ફ્લક્સ શૂન્ય થાય તો સંકલન ઓફ E ડોટ ફ્લક્સના સૂત્ર અનુસાર dA 0 થાય. એનો મતલબ સૂક્ષ્મ કે આખી ગણતરીમાં E ડોટ dA 0 થાય, એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર E0 થાય. નાનકડી ગણતરી તમે જોઈ શકો છો, સિમ્પલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ ગયું. તો આપણે રકમની અંદર બે વસ્તુ દર્શાવવાની હતી, એ બંને વસ્તુને આપણે અહીંયા હાઇલાઇટ કરેલી છે દાખલામાં. આથી બકોલમાં આપણો જે પ્રશ્ન હતો અહીંયા કે બકોલમાં તો લખી શકાય આથી બકોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. આ જવાબ છે. આ પ્રમાણે આપણે આ દાખલાને પર્ટિક્યુલર એમસીક્યુ માટે ધ્યાનમાં લઈશું. નાનકડી રજૂઆત તમને આપેલી છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ દાખલા પછી હજી સ્વાધ્યાયની અંદર આગળ બીજા દાખલાની રજૂઆત જોઈએ. હવે વાત કરશું આપણે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2.17 પણ એક નાનકડી રજૂઆત છે. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2.17 રકમ આ પ્રમાણે છે મિત્રો એની. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા ધરાવતો એક લાંબો નળાકાર, એક પોલા નળાકાર સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલા છે. સમઅક્ષીય નળાકારની વાત કરવાની છે મારે. આકૃતિને અહીંયા દોરીશું. આકૃતિ માત્ર સમજવાના હેતુ માટે છે. આની સાથે સાથે એક સમઅક્ષીય નળાકાર દોરીશું. તે જ પ્રમાણે અહીંયા પણ એક સમઅક્ષીય દોરીશું. ચલો એના પછી એક લાંબો નળાકાર, એક પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલો છે. એટલે કે આઉટર સાઈડ મારે હજી એક નળાકારને દર્શાવીશ. આ એક નળાકાર છે. અહીંયા ધન વિદ્યુતભાર વિતરિત છે. થોડી રકમને આપણે સચોટપણે સમજવા માટે અહીંયા લઈએ છીએ. કમ્પ્લીટ સેટ દર્શાવી દઈશું. આ પ્રમાણેની એક પરિસ્થિતિ છે. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા આપેલ છે. આપેલ નળાકારની આકૃતિ વ્યાખ્યાયિત કરતા જઈએ અને એના મુદ્દાને રકમ પ્રમાણે જોતા જઈએ. ધારો કે વિદ્યુતભાર L લંબાઈનો નળાકાર છે. નળાકારની લંબાઈ હું અહીંયા સ્પેસિફિક કરીશ તો મને વિદ્યુતભારની રેખીય ઘનતા નક્કી કરવામાં સરળતા રહેશે. એટલે નળાકારની રેખીય વીજભાર ઘનતા lambda is equal to q by l માટે વિદ્યુતભાર q is equal to lambda into l. સમીકરણ નંબર 1 લઈશું.
હવે મિત્રો મારે બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ મારે દર્શાવવું છે. બે નળાકારની વચ્ચેના અવકાશમાં અહીંયા ધારો કે હું એક બિંદુ P લઉં છું. બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ મિત્રો તો આડછેદ અને પૃષ્ઠ બંનેનો એક માઇનોર ડિફરન્સ અહીંયા આપણે સમજવાનો છે. આ આડછેદ છે નળાકારનો. આડછેદ પાસે A સદિશ વિદ્યુત ક્ષેત્ર નિયમિત રીતે આ દિશામાં વિતરિત થયેલું છે E સદિશ. તો એનો સિમ્પલ મતલબ છે અહીંથી હું E સદિશને દર્શાવી શકું એટલે A અને E અહીંયા લંબ થાય. તે જ પ્રમાણે A સદિશ અને E સદિશ અહીંયા લંબ થાય. પણ જો આની વાત કરું પૃષ્ઠની તો A સદિશ અને E સદિશ અહીંયા સમાંતર થાય એકબીજાને. તો ત્રણેય પરિસ્થિતિમાં મારે જો વાત કરવી હોય અહીંયા આ A સદિશ છે, આ E સદિશની દિશા છે, અહીંયા પણ આ E સદિશની દિશા છે. એટલે અહીંયા 90 નો ખૂણો બનશે, અહીંયા પણ 90 નો ખૂણો બનશે, અહીંયા પણ 90 નો ખૂણો બનશે. એને અનુરૂપ તમારે ત્રણેય સપાટીઓ માટે ફ્લક્સને વ્યાખ્યાયિત કરું. તો ધારો કે આ પ્રથમ સપાટી છે ફ્લક્સ phi1, અંદરની સપાટી phi2, બહારની સપાટી phi3. તો વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે મિત્રો હું ફ્લક્સને વ્યાખ્યાયિત કરીશ ગાઉસના નિયમ અનુસાર. ગાઉસના નિયમ અનુસાર નળાકારીય તંત્ર માટે કુલ ફ્લક્સ એ phi1 phi2 phi3 થશે. ફ્લક્સનું સૂત્ર તમે જાણો છો મિત્રો E ડોટ A ખૂણો બને છે 90. અહીંયા બનશે θ = 90. ખૂણો બને છે 90. તો EA phi1 એટલે EA cos 90 પ્લસ phi2 આ બિંદુ પાસે EA cos 0 EA cos 0 પ્લસ phi3 EA cos 90. તમે જાણો છો cos 90 = 0. તો આ બંને પર 0 થઈ જશે. cos 0 એટલે 1 માટે મળે છે EA phi બરાબર ફ્લક્સ મળે છે phi બરાબર EA. અહીંયા θ બરાબર 90, અહીંયા θ બરાબર 90. અહીંયા બંને સપાટીઓ એકબીજાને સમાંતર બનશે. ગૌસના નિયમ અનુસાર નળાકારનું મારે જો પૃષ્ઠફળ જોતું હોય અથવા આપણે એને કહીએ છીએ પૃષ્ઠ ક્ષેત્રફળ જોતું હોય તો પહેલા તો phi બરાબર સિગ્મા q બાય એપ્સિલોન 0 બરાબર phi બરાબર સિગ્મા q બાય એપ્સિલોન 0 બરાબર E અને A થશે 2 pi r. L નળાકારની લંબાઈ છે. નળાકારનું પૃષ્ઠફળ 2 pi r L આ મુજબ લઈ શકાશે. સિગ્મા q બાય એપ્સિલોન 0 ગૌસના નિયમ અનુસાર phi બરાબર EMA અને A થશે 2 pi r L. હવે તમે જોઈ શકો છો આપણો પ્રશ્ન એવો પૂછેલો છે કે બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે. તો અહીંયા એક કિંમત સિગ્મા q ની તમે લઈ લીધેલી છે લેમ્બડા * L by epsilon 0 is equal to E in bracket 2 pi r L. M બીજું છે E ને સૂત્રનો કરતા બનાવો એ આપણો જવાબ. બહુ સરળ અને સિમ્પલ. લેમ્બડા upon 2 pi epsilon 0 r માટે સદિશ સ્વરૂપે E સદિશ બરાબર લેમ્બડા upon 2 pi epsilon 0 1 by r into r cap. આ મુજબ મને વિદ્યુત ક્ષેત્ર મળે. તો આ એક નાનકડી રજૂઆત સ્વાધ્યાયના દાખલા નંબર 2.17 ની અંદર આપેલી છે મિત્રો. બોર્ડ પર તમને દેખાય છે એ પ્રમાણે તમારે આ દાખલાને વ્યવસ્થિત રીતે જોવાનો છે. આજના વિડિયોની અંદર મિત્રો આપણે હજી એક વધારાના દાખલા એડ કરીએ. આ દાખલો પણ મિત્રો માત્ર સમજવાના અને એમસીક્યુ ની દ્રષ્ટિએ જોવાના હેતુ માટે છે. તમને સ્વાધ્યાયની અંદર આપેલો છે જે આપણો ટોપિક સંબંધિત છે એટલે આપણે આની વાત કરીએ. આજના વિડિયોનો એક લાસ્ટ દાખલો હજી જોઈ લઈએ.
સ્વાધ્યાયની અંદર જો આગળ વધીએ છીએ તો આમ તો એક તમારે 2.13 એક નાનો દાખલો આપેલો છે એને એડજસ્ટ કરી નાખીએ અહીંયા સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.13 પણ આપણી રજૂઆત મુજબનો છે બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ વિદ્યુતભાર સ્મોલ q છે ઘન પદાર્થ લીધો છે એટલે તો આપણે એક સમઘન દોરવાનો છે ઘન પદાર્થની વાત છે એટલે આપણે એક સમઘન લઈશું ઈ સમઘન માટે આપણે સમગ્ર રજૂઆતને જોઈશું આપેલા સમઘનમાં બહારની સપાટી બીજી ત્રીજી અને આ ચોથી આ બધું આપણું સમઘન અહીંયા લઈએ મિત્રો એનું કેન્દ્ર એને 8 શિરોબિંદુ 1 2 3 4 5 6 7 અને 8 દરેક શિરોબિંદુ પર વિદ્યુતભાર q છે પ્રશ્ન શું છે આપણે જોઈએ બાજુનું માપ b છે તો આપણે સ્પેસિફિક દર્શાવશું અહીંયા b દરેક બાજુનું માપ b છે ઇનર સાઈડ જે જરૂર પડે એ દર્શાવતો જઈશ તો વિદ્યુતભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવે છે હવે તમે જાણો છો મિત્રો આપણે આને આલ્ફાબેટમાં નામ આપીએ તો a b વિદ્યુતભારને સમજવાના દ્રષ્ટિકોણથી રાખીએ છીએ c d અહીંયા મળશે મને e f અહીંયા આપણે g દર્શાવીએ છે ત્યાં સ્મોલ q વિદ્યુતભાર સમજવો બધે e f g અને h આ શિરોબિંદુઓ થઈ કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે મતલબ દરેકનું કેન્દ્રથી અંતર તમે સ્પેસિફિક દર્શાવી શકો તો સરળતા ખાતર મેં એક વિકર્ણ દર્શાવ્યું આપણે આ દરેક ખૂણા કાટખૂણા હશે તો હજી એક સરળતા માટે હું અહીંયા બીજો એક નાનકડો વિકર્ણ દર્શાવું છું ઈ છે a અને c વચ્ચેનો થોડું વ્યવસ્થિત એને હાઇલાઇટ કરીએ a અને c વચ્ચે a અને c વચ્ચેની વાત છે તો મારે શું કરવું જોઈએ મારે કેન્દ્રથી તમે જાણો છો કે સમઘન છે એટલે દરેક શિરોબિંદુઓનું અંતર સમાન હોય તો મારું મુખ્ય કામ રહે છે કે જો મને O થી E નું અંતર અથવા O થી C નું અંતર મળી જાય એ અંતર મળી જાય તો વિદ્યુત સ્થિતિમાન kq/r અનુસાર મળી જાય એને મેળવવા માટેની પ્રક્રિયા આપણે આ દાખલાની અંદર કરવી છે આપણું મુખ્ય કામ છે મિત્રો બધા જ શિરોબિંદુઓ માટે હું દર્શાવતો નથી અહીંયા ટેમ્પરરી આપણે બે જ વસ્તુઓને દર્શાવી છે સૌથી પહેલી ગણતરી દર્શાવીશ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ થશે માટે આ સ્મોલ b છે આ સ્મોલ b છે બંને બાજુઓ છે આ વિકર્ણ છે તો માટે a થી c નું માપ ac² બરાબર ab² bc² અનુસાર b² plus b² એટલે 2b² ac² is equal to ac is equal to √2 into b ચલો 1 મળી ગયું આ માપ મળી ગયું √2 into b ફરી એકવાર હવે મારે આ જોઈએ છે મારે કયું માપ જોઈએ છે વિકર્ણનું માપ જોઈએ છે મિત્રો ફરીથી વિકર્ણનું માપ મેળવવા માટે હું અહીંયા દર્શાવીશ એક ત્રિકોણ EAC પરથી ત્રિકોણને દર્શાવીશ હું EA અને C પરથી મારે મેળવવું છે EC² આપણો અંતિમ ફાઇનલ વિકર્ણ
બનશે EC2 EC2 આપણને મળે છે AE2 પ્લસ AC2 એટલે કે B2 પ્લસ આમાં છે 2B2 એટલે કે 3B2 EC2 થાય તો વિકર્ણ EC નું માપ √3 * B થશે ચાલો પહેલી વાત √3 * B થશે મને આખું માપ મળી ગયું છે તો હંમેશા કેન્દ્રથી સમઘનના કેન્દ્રથી આ બંને અંતર સમાન હોય તો E થી O નું અંતર અને O થી C નું અંતર માટે EO બરાબર CO બરાબર √3/2 * B થશે આ અંતર બધા જ વિકર્ણો માટે સમાન હશે આપણે જે દરેક શિરોબિંદુઓ A થી O નું અંતર B થી O C થી O D O EO FO GO અને HO આ બધા જ માટે એક સમાન આ અંતર બનશે ઈ સમાન મૂલ્ય આપણને √3/2 * B મળે છે પછી આપણે વિદ્યુત સ્થિતિમાન લઈશું હવે આ A થી O નું અંતર DO CO DO EF G H આ બધું જ √3b/2 થાય માટે હું એને R કહી દઈશ R = √3b/2 માટે O પાસેનું વિદ્યુત સ્થિતિમાન બિંદુ O પાસેનું વિદ્યુત સ્થિતિમાન મિત્રો V બરાબર 8 શિરોબિંદુઓ છે કેટલા શિરોબિંદુઓ છે 8 તો વિદ્યુત સ્થિતિમાન 8 ગણું kq/r થશે 8 ગણું 8 ના કારણે VA VB VC VD અપ ટુ VH સુધી દરેકનું વિદ્યુત સ્થિતિમાન kq/r થશે અંતર સમાન છે તો આ 8 k એટલે 1/4πε0 વિદ્યુત ભારનો રકમમાં ચેક કરીએ તો આપણે q જ રાખવાનું છે એટલે વિદ્યુત ભારનું મૂલ્ય આપેલું નથી તો પછી q આગળ છે √3b/2 8 ગણું kq/r મળે છેદ કરીએ તો 2 વધશે 2 * 2 = 4 q છેદમાં √3πε0 * b આટલું મને વિદ્યુત સ્થિતિમાન મળે તમે જોઈ શકો છો આપણે જે કિંમત લીધી છે k નું k રાખો તો પણ ચાલે નહીંતર તમારે આ મુજબ 4q/3πε0 * b આટલા વોલ્ટ મને વિદ્યુત સ્થિતિમાન મળે એકમને સાથે સાથે હાઈલાઈટ કરશું બીજી એક નાની વાત કરવાની છે તમને પ્રશ્ન કર્યો છે બિંદુ O પાસે વિદ્યુત ક્ષેત્ર ચલો અહીંયા ધ્યાન રાખજો હવે દરેક શિરોબિંદુઓ પર એક સમાન વિદ્યુત ભાર હોવાથી સામસામેના વિકર્ણોના સામસામેના બિંદુઓ ચાર મુખ્ય વિકર્ણો બનશે 8 શિરોબિંદુઓથી જેવી રીતે AC મુખ્ય બન્યો છે એવી રીતે AG બને DF બને અને HB બને ઈ દરેક શિરોબિંદુઓ દ્વારા પરસ્પર સામસામે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એટલે સમઘનની સંમતિ પરથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર મિત્રો શૂન્ય થઈ જશે અહીંયા સમઘનના કેન્દ્ર પર સમિતિ પરથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જશે તમે વિદ્યુત ક્ષેત્ર 0 લઈ શકો છો એને ડિટેલમાં ગણતરીની જરૂર નથી પણ તમે લઈ શકો છો A થી O નું અંતર હવે તો તમે જાણો છો કે 3b/2 થાય પછી દિશા પરસ્પર વિરુદ્ધ લેવી પડે એટલે ABC અને D ની દિશા ધન તો EF G અને H ની દિશા ઋણ થાય તો ઈ 4 ને અનુરૂપ સામેના 4 માઈનસ થાય આ 4 પ્લસ થાય પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય તો આ પ્રમાણે મિત્રો તમારે સ્વાધ્યાય દાખલા નંબર 2.13 ને જોવાનું છે આજના આપણા આખા સેક્શનની અંદર આપણે દાખલાઓના સેક્શનની વાત કરી છે હવે આગળના સ્ટેપમાં મિત્રો આપણે થોડી થિયરી ને એને રિલેટેડ દાખલા મિક્સમાં જોઈશું
થોડી વધારે પ્રેક્ટિસ કરીને આજના દાખલાને વ્યવસ્થિત પ્રિપેર કરજો.